ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આગળના લેક્ચરની અંદર ડીએનએ જનીન્દ્રવ્ય છે, પ્રોટીન છે કે આરએનએ છે, એની આધારે એક ગ્રિફિથનો પ્રયોગની ચર્ચા કરી ચૂક્યા છીએ. અને આ ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે રૂપાંતરણીય સિદ્ધાંત રજૂ કર્યો અને એમણે જે સજીવ મતલબ જે બેક્ટેરિયા પર અભ્યાસ કર્યો એ સ્ટેપ્ટોકોક્સ નિમોની નામના બેક્ટેરિયા હતા. અને એને આધારે એમણે રજૂઆત કરી હતી કે આ રીતે એક સજીવમાંથી જનીન્દ્રવ્ય બીજા સજીવમાં જાય છે, પરંતુ એમની પાસે એવું કોઈ પ્રૂફ નહોતું કે આ જનીન્દ્રવ્ય ડીએનએ છે, આરએનએ છે કે પ્રોટીન છે. મતલબ કે ગ્રિફિથનો પ્રયોગ જે હતો એ જૈવ રાસાયણિક પ્રકૃતિને સમજાવી ના શક્યો અને એની જૈવ રાસાયણિક પ્રકૃતિ જનીન્દ્રવ્યની રજૂઆત બીજા 3 વૈજ્ઞાનિકોની મેં તમને માહિતી આપી હતી. એવરી છે, મેકાર્ટી છે અને મેક્લિઓડ નામના વૈજ્ઞાનિકે જે ગ્રિફિથના પ્રયોગો હતા એને આધારે રજૂઆત કરી કે ડીએનએ જનીન્દ્રવ્ય છે. પરંતુ એવા ઘણા વૈજ્ઞાનિકો હતા જે આ 3 વૈજ્ઞાનિકોની રજૂઆત સાથે સંમત નહોતા અને એને આધારે ડીએનએ જ જનીન્દ્રવ્ય છે એની રજૂઆત માટે બીજા 2 વૈજ્ઞાનિક હતા, હર્શી અને ચેઝ. બરાબર. અને આ હર્શી અને ચેઝ હતા, એમણે ડીએનએ જનીન્દ્રવ્ય છે એ સાબિત કરવાની બહુ સરસ માહિતી એમણે આપી હતી. ઓકે, તો મિત્રો આજે આપણે જે ટોપિક ઉપર ચર્ચા કરી રહ્યા છીએ એ છે જનીન દ્રવ્ય ડીએનએ છે. બરાબર. મતલબ કે the genetic material is DNA. અને જનીન્દ્રવ્ય ડીએનએ છે એની સ્પષ્ટ માહિતી આપનાર વૈજ્ઞાનિક હતા અને એ વૈજ્ઞાનિક હતા હર્શી અને માર્થા ચેઝ. એટલે કે એને ચેઝ નામના વૈજ્ઞાનિકે રજૂઆત કરી કે જનીન્દ્રવ્ય ડીએનએ છે. અને એમનો જે પ્રયોગ હતો, એમની જે રજૂઆત હતી લગભગ 1952માં આ રજૂઆત એમણે કરી હતી. એમણે જે પ્રયોગ કર્યો એને આપણે વિગતવાર સમજવાનું છે અને એ પ્રયોગને આધારે એ સિદ્ધ થઈ જાય છે કે જનીન્દ્રવ્ય એ ડીએનએ જ છે. ઓકે, તો એમણે જે પ્રયોગ કર્યો એના માટે શરૂઆતમાં એ પ્રયોગમાં સમાવિષ્ટ સજીવોની માહિતી મેળવીએ. આ વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યો તો મિત્રો એ સમજીએ આપણે. હર્શી અને ચેઝે જે પ્રયોગને આધારે સિદ્ધ કર્યું કે જનીન્દ્રવ્ય ડીએનએ જ છે, તો એમના માટે એમણે T2 બેક્ટેરિયો ફેઝ વાયરસ લીધા. બરાબર. આ એક વાયરસ જ છે કે જેનું નામ છે T2 બેક્ટેરિયોફેઝ. એવા વાયરસ કે જે બેક્ટેરિયા પર સંક્રમણ કરી શકે છે, બેક્ટેરિયા પર હુમલો કરી શકે છે. બરાબર. તો એવા વાયરસને આપણે કહીએ છીએ બેક્ટેરિયોફેઝ વાયરસ અને આ એની વેરાયટી છે T2 બેક્ટેરિયોફેઝ વાયરસ. આ જે વાયરસ છે એની મિત્રો આપણે થોડીક રચના સમજીએ. ઓકે, તમે 11th બી થોડુંક સ્ટડી કરી ચૂક્યા છો કે વાયરસ જે છે એ સજીવ બી છે અને નિર્જીવ બી છે. જો એને યજમાન મળે છે તો એ સજીવ કહેવાય છે. બરાબર. નહીં તો એ નિર્જીવ છે. આમ વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી શું કહેવામાં આવે છે? કડી કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણે બેક્ટેરિયોફેઝ વાયરસ જે છે એનું સ્ટ્રક્ચર હું ડ્રો કરું છું. આ એક પ્રકારનો વાયરસ જ છે. આ રચનાને આધારે જ આપણે ડિટેલમાં સમજૂતી લેવાની છે. બેક્ટેરિયાફેઝ વાયરસનું આ એના પુચ્છ તંતુઓ છે. આને મિત્રો આપણે ઓળખીએ છીએ પુચ્છ તંતુ. આ ભાગ જે છે એ વાયરસની ગ્રીવા જેવો ભાગ છે. બરાબર. પણ અહીંયા બીજી 2 રચનાઓ છે એ ખાસ મિત્રો સમજવાની છે. એક છે વાયરસની અંદર
આ રહેલું છે એનું જનીન દ્રવ્ય મતલબ કે ડીએનએ છે. ઓકે, અહીં નક્કી થઈ જાય છે કે વાયરસ જે છે, આ પ્રકારનો વાયરસ જે T2 બેક્ટેરિયોફેજ વાયરસ છે, એમનામાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે. મિત્રો, એવું જરૂરી નથી કે દરેક સજીવમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જ હોય, પરંતુ મોટા ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જ છે. બરાબર, કેટલાક એવા બી વાયરસ છે, દાખલા તરીકે ટીએમવી, ટોબેકો મોઝેઇક વાયરસ, કે જેમનામાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે. ઓકે, અને એવો જ બીજો બી એક બેક્ટેરિયોફેજ છે, ક્યુબી બેક્ટેરિયોફેજ, કે જેનામાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે. પણ હર્સી અને ચેઝે જે પ્રયોગ રજૂ કર્યો અને એમણે જે સજીવનો મતલબ કે જે સજીવ ઉપર અભ્યાસ કર્યો એનું સ્ટ્રક્ચર આપણે અહીંયા દોરેલું છે. ઓકે, આ જે છે એનું ડીએનએ છે, જ્યારે આ એનું બહારની બાજુએ આવરણ છે જેને આપણે કહીએ છીએ કેપ્સિડ, અને એ કેપ્સિડ પ્રોટીનનું બનેલું છે. ઓકે, તમે મિત્રો જાણો છો બી ખરા કે કેપ્સિડ મતલબ કેપ્સોમિયરનો સમૂહ, કેપ્સોમિયર, બરાબર. અને આ એક કેપ્સોમિયર એ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, અને જો પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એનો મતલબ કે પ્રોટીન જે છે એ એમિનો એસિડ મતલબ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલું છે. તો આ રીતે T2 બેક્ટેરિયોફેજની આપણે કેટલીક માહિતીને મિત્રો નોંધતા જઈએ છીએ. આ કોન્સેપ્ટ આપણી પાસે મિત્રો ક્લિયર હોવો જોઈએ કે આ વાયરસમાં ડીએનએ અને પ્રોટીનનું બનેલ કેપ્સિડ, બોલો, કાં તો એને આપણે કવચ કેપ્સિડ જોવા મળે છે. ઓકે, અને આ જે પ્રયોગ જે છે એમાં ખાસ આપણે આ ડીએનએ કે પ્રોટીન એને આધારે સમજવાનું છે. એટલે તમારે આ કોન્સેપ્ટ ક્લિયર છે કે જ્યારે વાયરસ જે છે એમાં બહારનું જે આવરણ છે એ પ્રોટીનનું બનેલું છે, બરાબર, અને જે અંદરની બાજુએ જે દ્રવ્ય છે એ ડીએનએ છે. હવે આ ડીએનએ જનીન દ્રવ્ય છે કે પ્રોટીન જનીન દ્રવ્ય છે એને સમજવાનું છે. તો આ વૈજ્ઞાનિક હર્સી અને ચેઝે કેવી રીતે રજૂઆત કરી? તો એમણે બેક્ટેરિયોફેજ વાયરસને ઈ કોલાઈ, યાદ રાખીશું, ઈ કોલાઈ ઇસેરેશિયા કોલાઈ નામના બેક્ટેરિયા પર સંક્રમિત કર્યા. ઓકે, શું કર્યું વિદ્યાર્થી મિત્રો? તો જે બેક્ટેરિયોફેજ વાયરસ હતા એમને ઈ કોલાઈ બેક્ટેરિયાની જોડે સંક્રમિત કર્યા. તો આ બેક્ટેરિયોફેજ વાયરસ ઈ કોલાઈની અંદર કોઈક એવું દ્રવ્ય ઉમેરે છે. તો આ બેક્ટેરિયોફેજ વાયરસમાંથી ઈ કોલાઈ બેક્ટેરિયામાં કોઈ દ્રવ્ય દાખલ થાય છે. ઓકે, હવેની પ્રોસેસ શું થાય છે મિત્રો એ સમજવાનું છે. બેક્ટેરિયોફેજ વાયરસ હતા, બરાબર, આપણે દાખલા તરીકે આ રીતે લઈ લઈએ છીએ કે આ ઈ કોલાઈ બેક્ટેરિયા છે. ઓકે, એની વિગતવાર આપણે માહિતી લેવાની છે. એની જોડે જ્યારે આ બેક્ટેરિયોફેજ વાયરસ હુમલો કરે છે, બરાબર, મેં તમને સમજાયું, બેક્ટેરિયોફેજનો મતલબ જ એવો થાય છે કે એવા વાયરસ કે જે બેક્ટેરિયાની અંદર હુમલો કરે છે, મતલબ એને સંક્રમિત કરે છે અને ઇન્ફેક્શન કરે છે. ઓકે, તો આને કારણે આ બેક્ટેરિયોફેજ છે એમાંથી દ્રવ્ય એ બેક્ટેરિયાની અંદર દાખલ થાય છે. ઓકે, એટલે કોઈ દ્રવ્ય દાખલ કરે છે. કોણ કરે છે? બેક્ટેરિયોફેજ ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર. હવેની પ્રોસેસ શું થાય છે? બેક્ટેરિયા મતલબ કે ઈ કોલાઈ બેક્ટેરિયા આ દ્રવ્યને, કોનું દ્રવ્ય? વાયરસનું દ્રવ્ય. આ દ્રવ્યને પોતાનું સમજો મિત્રો, જે દ્રવ્ય વાયરસમાંથી બેક્ટેરિયામાં દાખલ થાય છે એ દ્રવ્યને ઈ કોલાઈ પોતાનું સમજે છે, મતલબ પોતાનું આનુવંશિક દ્રવ્ય સમજી વાયરસની
ઘણી નકલો પેદા કરે છે. ઓકે, ક્લિયર? તો અહીંયા આપણે એ સમજવાનું છે કે વાયરસ જે છે એમાંથી કયું દ્રવ્ય બેક્ટેરિયામાં દાખલ થાય છે, બરાબર? અને એને આધારે જ હર્સી અને ચેઝના પ્રયોગને આપણે તબક્કાવાર સમજીએ છીએ. હવે આપણે એક વસ્તુ નોંધીએ છીએ કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે કે પ્રોટીન છે, બરાબર? તે સમજવા, આ બંનેના સોલ્યુશન માટે તે સમજવા હર્સી અને ચેઝ ના પ્રયોગની સમજૂતી સમજીએ. ઓકે, એટલે હવે આપણે જે સમજવાનું છે આ કોન્સેપ્ટ સાથે ક્લિયર છે. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો તમને બેક્ટેરિયોફેજ વાયરસ છે એનું સ્ટ્રક્ચર ખ્યાલ નહીં આવે તો પછી તમે એ કેવી રીતે વાયરસમાં જાય છે, વાયરસમાંથી બેક્ટેરિયામાં જાય છે અને એ બેક્ટેરિયામાં ડીએનએ જાય છે કે પ્રોટીન જાય છે એ સમજવું થોડુંક અઘરું પડતું હોય છે. ઓકે, એટલે આ વસ્તુ ક્લિયર રાખો છો. ફરી રિવાઇઝ કરી નાખીએ કે બેક્ટેરિયોફેજ વાયરસ કે જેનામાં એક આ રચના જે બતાવેલી છે એનું ડીએનએ છે અને આ જે બહારનું આવરણ જે છે પ્રોટીનનું બનેલું છે. ઓકે, અને હવે જે તબક્કા સમજવાના છે, ઓકે, તો એ પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લઈએ. ઓકે, તો હવે આપણે હર્સી અને ચેઝના પ્રયોગના તબક્કા સમજવાના છે, બરાબર? અહીંયા હું તમને જે રીતે સમજાવું છું એ ફિગરની સાથે એના મુદ્દાને બી એક્સપ્લેન કરું છું. એટલે જ્યારે બી તમે આ પ્રશ્ન 4 માર્ક્સની અંદર મિત્રો આઈએમપી છે અને જ્યારે પૂછે છે ત્યારે તમારે એમાં જે ફિગર છે એ અલગ રીતે એનો ચાર્ટ દોરી નાખવાનો છે અને એના જે મુદ્દા મેં વચ્ચે વચ્ચે એક્સપ્લેન કરેલા છે એને અલગ રીતે તમારે રજૂઆત કરવાની છે, જેથી કરીને તમે સારી રીતે તૈયાર કરો છો. અને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ઓબ્જેક્ટિવ માટે ખાસ કરીને ડિસ્ક્રિપ્ટિવ માટે વધારે આઈએમપી છે. ઓકે, તો હવે હર્સી અને ચેઝે જે પ્રયોગ રજૂ કર્યો અને એને આધારે જ એમણે રજૂઆત કરી કે ડીએનએ જનીન દ્રવ્ય જ છે, બરાબર? અને પછી બધા જ વૈજ્ઞાનિકોએ એનો સ્વીકાર કર્યો હતો. ઓકે, તો એમણે એમના પ્રયોગની અંદર કેવી રીતે પ્રોસેસ કરી છે એ આપણે નોંધતા છીએ. આ બંને વૈજ્ઞાનિકોએ કેટલાક બેક્ટેરિયોફેજ વાયરસ મેં તમને સમજાયું, બરાબર? T2 બેક્ટેરિયોફેજ વાયરસ. ઓકે, તો કેટલાક બેક્ટેરિયોફેજ વાયરસને SO4, બરાબર, અને એ 35 SO4 ધરાવતા માધ્યમમાં ઉછેર્યા. ઓકે, ક્લિયર? એમણે શું કર્યું કે પોતાના પ્રયોગની શરૂઆતમાં કેટલાક બેક્ટેરિયોફેજ વાયરસ લીધા અને એને કયા માધ્યમમાં ઉછેર્યા છે મિત્રો? SO4, મતલબ સલ્ફર ધરાવતું પણ એ રેડિયો એક્ટિવ છે. ઓકે, આની અંદર રેડિયો એક્ટિવ સલ્ફર છે. જ્યારે કેટલાક બેક્ટેરિયોફેજ વાયરસને PO4 અને એ બી રેડિયો એક્ટિવ છે. અહીંયા ફોસ્ફરસ એ રેડિયો એક્ટિવ ફોસ્ફરસ. કેટલાક બેક્ટેરિયોફેજ વાયરસને ફોસ્ફેટ યુક્ત માધ્યમમાં ઉછેર્યા. ઓકે, તો આ મુદ્દાને આપણે અહીંયા હું આકૃતિથી ડ્રો કરું છું. ઓકે, તમારે એક્સ્ટ્રા તમને એ સેન્ટેન્સ ઝડપી યાદ રહેશે. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ છીએ કે આ રીતે એક માધ્યમ લીધેલું છે
બરાબર. અને આપણે થોડાક ભાગ પાડીને સમજાવીશું, કારણ કે એક બાજુની પ્રોસેસ એવું બતાવે છે કે સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેરવાતી વાયરસમાં શું પ્રોસેસ જોવા મળે છે અને ફોસ્ફેટમાં ઉછેરવાતી શું જોવા મળે છે. આ બંને જરૂરી છે. અહીંયા યાદ રાખીશું, અહીંયા સલ્ફર રેડિયો એક્ટિવ છે, જ્યારે અહીંયા ફોસ્ફરસ રેડિયો એક્ટિવ છે. એમણે કેટલાક બેક્ટેરિયોફેજ વાયરસને લીધા, બરાબર. અને અહીંયા જે જોવા મળે છે વાયરસ, બરાબર, એમાં કોની સારવાર આપેલી છે એ આપણે નોંધીએ છીએ. રેડિયો એક્ટિવ સલ્ફર મતલબ S35 દ્વારા અંકિત વાયરસ. ઓકે, એક વસ્તુ ક્લિયર કે અહીંયા જે વાયરસ છે એમને શાની સારવાર આપેલી છે? S35 મતલબ કે સલ્ફરની સારવાર આપેલી છે. ઓકે, સેમ એ જ રીતે એમણે બીજું બી એ જ રીતે બીજું માધ્યમ લીધું. બેક્ટેરિયોફેજ એના એ જ પ્રકારના છે, સેમ છે, એક જ જાતિ છે, T2 બેક્ટેરિયોફેજ, બરાબર. પરંતુ અહીંયા એમણે જે સારવાર આપેલી છે અલગ છે. અહીંયા માધ્યમમાં રેડિયો એક્ટિવ ફોસ્ફેટ દ્વારા અંકિત વાયરસ છે. ઓકે, એક વસ્તુ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ, બરાબર. હવે આ માધ્યમમાં જે વાયરસ છે એને આપણે અહીંયા ડ્રો કરીએ છીએ, બરાબર. અને એને આધારે સમજવાનું છે. જે રીતે હું અહીંયા કલર પેન યુઝ કરું છું એને આધારે તમે સમજશો તો તમને એના ટોપિક, એના સેન્ટેન્સ ક્લિયર કટ થાય છે. ઓકે, સૌથી પહેલાં આપણે એ સમજીએ છીએ કે આ માધ્યમ જે છે એના વાયરસને બી આપણે ડ્રો કરવાનું છે અને આના વાયરસને બી ડ્રો કરવાનું છે. ઓકે, બંને એક જ પ્રકારના વાયરસ છે, પરંતુ અહીંયા જે રેડિયો એક્ટિવ સલ્ફરની સારવાર આપેલી છે ત્યારે એના દેખાવમાં શું ફેરફાર થાય છે, જ્યારે આ માધ્યમમાં રહેલા જે વાયરસ છે એને રેડિયો એક્ટિવ ફોસ્ફરસની સારવાર આપી છે ત્યારે એમાં શું ફેરફાર જોવા મળે છે. ઓકે, હવે સૌથી પહેલાં એમનું અહીંયા હું પ્રોટીનનું આવરણ ડ્રો કરું છું. યાદ રાખો છો, રેડિયો એક્ટિવ બતાવવા માટે આપણે ઓલવેઝ અહીંયા જે ડ્રો કરીશું એ રેડ કલરથી ડ્રો કરીશું. સમજવાનું, જે જગ્યાએ મેં રેડ કલર યુઝ કરેલો છે એ ઘટક રેડિયો એક્ટિવ છે. પછી જો તમને અહીંયા મેં તમને ખ્યાલ આવે છે કે આ જે સ્ટેપ છે આ પ્રયોગની અંદર આ જે છે એ એનું પ્રોટીન છે, બરાબર. એનો મતલબ એ થાય છે કે એનું પ્રોટીન જે છે એ રેડિયો એક્ટિવ બને છે. કેમ પ્રોટીન રેડિયો એક્ટિવ થાય છે, બરાબર. સેમ એ જ રીતે એની અંદર એનું જનીન દ્રવ્ય તો હશે જ. અહીંયા જનીન દ્રવ્ય રેડિયો એક્ટિવ નથી. ઓકે, કારણ કે આપણે વાત અહીંયા એ રીતે થોડોક અભ્યાસ કરીશું. નેક્સ્ટ અહીંયા એ જ રીતે એ જ પ્રકારના બેક્ટેરિયા છે, પરંતુ આનું પ્રોટીનનું આવરણ અહીંયા રેડિયો એક્ટિવ દેખાતું નથી. મેં તમને એનું સ્ટ્રક્ચર મિત્રો સમજાવ્યું છે કે આ જે છે બહારનું આવરણ એનું પ્રોટીન છે, બરાબર. જ્યારે અહીંયા એનું ડીએનએ જે છે એ રેડિયો એક્ટિવ થાય છે. આ મિસ્ટર અહીંયા ડીએનએ છે, બરાબર. મતલબ રેડિયો એક્ટિવ ડીએનએ. ઓકે, જ્યારે અહીંયા પ્રોટીન રેડિયો એક્ટિવ થાય છે. ઓકે, પ્રોટીન કેવું છે મિત્રો? અહીંયા રેડિયો એક્ટિવ. અને મેં તમને પહેલાં જ વાત કરેલી છે કે જે જગ્યાએ મેં રેડ કલરની પેન યુઝ કરેલી છે એ ઘટક રેડિયો એક્ટિવ છે, એટલે તમને આગળ જતાં સમજવામાં સરળતા રહેશે. ઓકે, હવે એ આપણને એવો પ્રશ્ન થાય છે કે અહીં આ જે પ્રેક્ટિકલ જે છે એની અંદર S35ની સારવાર આપી તો કેમ પ્રોટીન રેડિયો એક્ટિવ બન્યું, કેમ ડીએનએ રેડિયો એક્ટિવ નથી બન્યું? તેનું કેટલાક કારણો છે, તમે જાણો છો, ડીએનએની રચના અને પ્રોટીનની રચના. ઓકે, સૌથી પહેલાં આપણે પ્રોટીનનું વાત કરીએ છીએ કે પ્રોટીન જે છે એ એમિનો એસિડનો બનેલો છે. અને આ એમિનો એસિડમાં, બરાબર, એવા બી એમિનો એસિડ છે કે જેના બંધારણમાં સલ્ફર છે. ઓકે, જ્યારે ડીએનએના બંધારણમાં સલ્ફર નથી. આ જે પ્રેક્ટિકલ છે જેની અંદર એમણે રેડિયો એક્ટિવ સલ્ફરની સારવાર આપી, બરાબર, જેના બંધારણમાં
સલ્ફર હતો તો એ ઘટક રેડિયો એક્ટિવ બન્યો, મતલબ કે પ્રોટીન અહીંયા રેડિયો એક્ટિવ બને છે, જ્યારે ડીએનએ રેડિયો એક્ટિવ બનતું નથી. ઓકે, નોંધીએ છીએ. અહીં રેડિયો એક્ટિવ પ્રોટીન જોવા મળે છે, કારણ કે પ્રોટીનના બંધારણમાં સલ્ફર હોય છે. ઓકે, જ્યારે ડીએનએ રેડિયો એક્ટિવ જોવા ન મળ્યું. ઓકે, એનું બી કારણ છે, કારણ કે ડીએનએના બંધારણમાં સલ્ફર હોતો નથી. ઓકે, ક્લિયર મિત્રો? તો આ રીતે આની રજૂઆત થઈ. સેમ એ જ રીતે આની બી સમજૂતી તો બહુ ઇઝી છે, બરાબર? તમારે આ રીતે સમજૂતી, જો તમે આનો કોન્સેપ્ટ ક્લિયર રાખો છો તો આ ક્લિયર થશે. આ પ્રેક્ટિકલ જે હતો એના પ્રયોગમાં અહીં રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળે છે. વાય? એવું કેમ થાય છે? કારણ કે એમણે આ જે માધ્યમ હતું એમાં રેડિયો એક્ટિવ ફોસ્ફરસની સારવાર આપી હતી, કારણ કે ડીએનએના બંધારણમાં ઓકે ન્યુક્લિયોટાઇડ પેન્ટોસર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ પ્લસ ફોસ્ફરસ. ઓકે, તો કારણ કે ડીએનએના બંધારણમાં ફોસ્ફરસ જોવા મળે છે. જ્યારે બસ એઝ ઇટ ઇઝ લખવાનું છે મિત્રો. ઓકે, જ્યારે તમારે ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો હોય તો તમને આ રીતે સેન્ટેન્સ ડિફરન્સથી તૈયાર કરો, યાદ રહેશે. જ્યારે પ્રોટીન રેડિયો એક્ટિવ ન થયું. કેમ? કારણ કે તેના બંધારણમાં શું હાજર નથી? કઈ સારવાર આપેલી છે? ફોસ્ફરસની. તો તેના બંધારણમાં ફોસ્ફરસ ગેરહાજર હોય છે. ઓકે, તો આ રીતે હર્સી અને ચેઝના પ્રયોગની ખાલી એમની શરૂઆત છે. ઓકે, હવે કઈ પ્રોસેસ આવે છે સમજીએ મિત્રો. હવે એમણે એ જ રીતે કન્ટિન્યુ જ આપણે સમજતા જઈશું, બરાબર? કે તબક્કા વાઇઝ જ તમને એના ડિફરન્સિયસ ખ્યાલ આવશે. હવેના જે પ્રયોગ છે એમાં હર્સી અને ચેઝે 3 સ્ટેપ કર્યા. એ 3 સ્ટેપને આપણે નોંધીએ છીએ કે સૌથી પહેલા આ પ્રયોગમાં કયા 3 તબક્કા છે એની વાત. એક આવે છે સંક્રમણ. સંક્રમણ મતલબ ઇન્ફેક્શન. ઓકે, બીજો એમનો તબક્કો આવે છે એ બ્લેન્ડિંગ. ઓકે, અને ત્રીજો તબક્કો આવે છે એ સેન્ટ્રીફ્યુગેશન. ઓકે, તો હવે આ 3 તબક્કાને આપણે 1 બાય 1 સમજવાનું છે. ઓકે, આ તબક્કાની સમજૂતી હું વચ્ચે એક્સપ્લેન કરતી રહીશ. તમારે એને જ્યારે લખો છો ત્યારે એના ચાર્ટથી એને અલગ કરીને તમારે તૈયાર કરીને રજૂઆત કરવાની છે એક્ઝામની અંદર. ઓકે, તો સૌથી પહેલાં એમને આ જ સ્ટેપને આપણે અહીંયા હું એક્સપ્લેન કરતી જઉં છું, જ્યારે આ બાજુવાળા ભાગ જે છે એને પેલી બાજુ એક્સપ્લેન કરું છું. ઓકે, તો સૌથી પહેલાં એમને આ વાયરસને લીધા. આ વાયરસને પહેલો તબક્કો મિત્રો સ્ટાર્ટ થાય છે સંક્રમણનો, ઇન્ફેક્શન. અહીંયા તમે શોર્ટ ફોર્મ યાદ રાખો તો I, B અને C યાદ રાખવાનું, બરાબર? I મતલબ ઇન્ફેક્શન, B મતલબ બ્લેન્ડિંગ અને C મતલબ સેન્ટ્રીફ્યુગેશન. ઓકે, સંક્રમણ થવું એનો મતલબ એવું થશે કે વાયરસને બેક્ટેરિયા જોડે લઈ જવા, બરાબર? અને આ વાયરસ બેક્ટેરિયાની અંદર એટેચ થશે, મતલબ જોડાશે, અને જોડાઈને પોતાનામાં રહેલા દ્રવ્યની કંઈક અસર બેક્ટેરિયા પર કરશે, મતલબ એ સંક્રમણ આવશે. બ્લેન્ડિંગમાં શું કરવામાં આવે છે? બ્લેન્ડિંગની અંદર બેક્ટેરિયા અને વાયરસ બંને એકબીજા સાથે એટેચ છે,
એ એટેચને તોડવાનું છે, જુદા કરવા. અલગ નથી થતા, જુદા થાય છે, મતલબ જોઈન્ટ છે એ થોડાક અલગ થઈ જશે, બરાબર. અને સેન્ટ્રીફ્યુગેશનનો મતલબ મિત્રો એવો થાય છે કે કોઈ પણ વસ્તુ ભેગી છે, બરાબર, છૂટી છૂટી છે પણ આમ મિક્સ થયેલી છે, એમાંથી વાયરસને અલગ કરવા, એમાંથી બેક્ટેરિયાને અલગ કરવા, એને કહેવામાં આવે છે સેન્ટ્રીફ્યુગેશન. ક્લિયર? ઓકે. હવે આપણે સૌથી પહેલો તબક્કો જોઈએ છે આપણે ઇન્ફેક્શન. ઇન્ફેક્શન મતલબ સંક્રમણ. ઓકે. આ તબક્કો જે છે એ આપણે હવે વન બાય વન બંનેમાં સમજીશું. ઓકે. તો સૌથી પહેલા આ વૈજ્ઞાનિકે બંને પ્રકારના વાયરસને ઈ કોલાઈ બેક્ટેરિયા સાથે સંક્રમિત કર્યા. ઓકે. બંને પ્રકારના જે ટ્રીટમેન્ટ આપેલા વાયરસ હતા, આ જે હતા કે જે વાયરસ છે જેની અંદર રેડિયો એક્ટિવ પ્રોટીન છે એને ઈ કોલાઈ બેક્ટેરિયા જોડે લઈ ગયા, અને આ જે વાયરસ જે છે જેમાં રેડિયો એક્ટિવ ડીએનએ છે એને લઈ ગયા. ઓકે. તો આપણે એને ડ્રો કરીએ છીએ મિત્રો. તો આ ઈ કોલાઈ બેક્ટેરિયા છે, બરાબર. આ બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર જે છે એને આપણે ડ્રો કરતા જઈએ છીએ. દરેકે દરેક ફિગરની અંદર સેમ એ જ રહેશે. બેક્ટેરિયાને પોતાનું તો જનીનદ્રવ્ય છે, બરાબર. એ વાયરસનું જનીનદ્રવ્ય લે છે તો એક્સ્ટ્રા છે. બાકી બેક્ટેરિયાની રચનામાં આપણે જે ભણ્યા છીએ કે એમાં પ્લાઝમિડ છે અને પોતાનું ઝીનોમિક ડીએનએ છે, એ તો વસ્તુ ક્લિયર જ છે. ઓકે. સેમ એ જ રીતે અહીંયા એ જ પ્રકારના ઈ કોલાઈ બેક્ટેરિયા લીધેલા છે, અલગ અલગ નથી, એ જ પ્રકારના ઈ કોલાઈ બેક્ટેરિયા છે. ઓકે. ઈ કોલાઈ બેક્ટેરિયા, ઇસેરેશિયા કોલાઈ. ઓકે. હવે એમણે આપણે જે અહીંયા સેમ મેં તમને વાત કરી કે અહીંયા સલ્ફરની સારવારવાળા બેક્ટેરિયાની વાયરસની રજૂઆત હશે, જ્યારે અહીંયા ફોસ્ફરસની. એમણે જે સલ્ફરની સારવારવાળા બેક્ટેરિયા હતા, સોરી વાયરસ હતા, એને હું અહીંયા ડ્રો કરું છું. તમારે એ જ રીતે પેનનો યુઝ કરીને જ મિત્રો સમજવાનું છે, વધારે ક્લિયર થશે, બરાબર. સેમ એ જ રીતે એની જોડે બીજા બી વાયરસ હશે, બરાબર, જે સલ્ફરની સારવારયુક્ત નથી, બરાબર. આની અંદર આ બંનેનું સંક્રમણ થાય છે, બરાબર. સેમ એ જ રીતે આ બેક્ટેરિયા જે છે એના ઉપર જે વાયરસ ડ્રો કરીએ છીએ આપણે મિત્રો, આ પ્રમાણેનો ડ્રો કરીએ છીએ. સેમ એ જ રીતે એને બી પ્રોટીનનું તાવરણ છે, બરાબર. પણ આ જે ફોસ્ફરસની સારવાર જે આપેલી છે એવા માધ્યમના જે વાયરસ જે છે જેનામાં આ એનું ડીએનએ છે, બરાબર, અને આ જે છે એનું પ્રોટીન છે, બરાબર. બાકી ઓલરેડી એની અંદર જનીનદ્રવ્ય તરીકે એઝ ઇટ ઇઝ અહીંયા બી જનીનદ્રવ્ય છે, આ બી જનીનદ્રવ્ય છે, અને સેમ અહીંયા બી જનીનદ્રવ્ય તો છે જ. ઓકે. એવું નથી કે જ્યાં રેડ કલર બતાવ્યું છે ત્યાં જ જનીનદ્રવ્ય છે. વાયરસ જે બેક્ટેરિયોફેજ વાયરસ છે જે મેં ડ્રો કરે બધામાં જનીનદ્રવ્ય છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આનું પ્રોટીન રેડિયો એક્ટિવ બનેલું છે, બરાબર. આપણે પહેલેથી જ મેં તમને સમજાવી દીધેલું છે, બરાબર. બાકી જનીનદ્રવ્ય ડીએનએ છે કે આરએનએ હવે તમને ક્લિયર થશે, બરાબર. પ્રૂફ કરીને હર્સી અને ચેઝ નામના વૈજ્ઞાનિકોએ બતાવ્યું છે. ઓકે. હવે જેમ જેમ આગળ સંક્રમણ થશે સમજીશું હવે સ્ટેપને. ઓકે. જેમ જેમ વાયરસ દ્વારા બેક્ટેરિયા સંક્રમિત થતા જશે તેમ વાયરસ માનું દ્રવ્ય, કારણ કે આપણે પહેલા બી રજૂઆત કરી કે બેક્ટેરિયા વાયરસના કોઈ દ્રવ્યને પોતાનું સમજીને
એનું ગુણન સ્ટાર્ટ કરી દે છે, બરાબર. પણ એ દ્રવ્ય કયું છે એ સમજવાનું છે. જેમ જેમ વાયરસ દ્વારા બેક્ટેરિયા સંક્રમિત થશે તેમ વાયરસમાંનું દ્રવ્ય બેક્ટેરિયામાં દાખલ થશે. ઓકે, કયું દ્રવ્ય દાખલ થાય છે એને સમજીશું. ઓકે, તો બીજો જે તબક્કો જે છે એ હવે સમજવાનું છે કે બ્લેન્ડિંગ કેવી રીતે થશે, બરાબર. અહીંયા આપણે સમજીએ એક્સ્ટ્રા કે આ બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયાની અંદર આ વાયરસ છે એનું જનીન દ્રવ્ય આવી જશે, બરાબર. તો આપણે એને ડ્રો કરીએ છીએ મિત્રો. ફરીથી આપણે એઝ ઇટ ઇઝ ઈ કોલાઈ બેક્ટેરિયાને જ ડ્રો કરતા જઈએ છીએ. ચાર્ટ સહિત તમને એક્ઝામની અંદર પ્રશ્ન મૂકતા હોય છે, બરાબર. અને આ જે એટેચમેન્ટ થાય છે ત્યારે આ બેક્ટેરિયાનું જે જનીન દ્રવ્ય આ જે બતાવેલું છે એ હું અહીંયા ડ્રો કરેલું છું, બરાબર. અહીંયા જનીન દ્રવ્ય આવેલું જ છે મિત્રો. એવું નહીં સમજવાનું કે જ્યાં રેડિયો એક્ટિવ જનીન દ્રવ્ય છે એ જ અંદર આવે. આ જે વાયરસ છે એનું આ બ્લેક કલરનું જનીન દ્રવ્ય અંદર આવે છે, પણ આપણે એને પ્રેક્ટિકલની અંદર હર્સી અને ચેઝ એને નોંધી નહોતા શક્યા, પણ અહીંયા નોંધી શકાય છે. ઓકે, સમજીએ છીએ. તો આ રીતે એનું જનીન દ્રવ્ય આવી જશે. પછીથી આ જે બેક્ટેરિયા છે એને બ્લેન્ડિંગની મદદથી અલગ કરવામાં આવે છે, બરાબર. તો આપણે એને આ વાયરસ અને બેક્ટેરિયાને આપણે આ જે અલગ કરી દીધું આ એનું કેપ્સિડ છે, બરાબર. સેમ એ જ રીતે બીજા જે વાયરસ હતા એ બી અહીંયાથી અલગ થઈ જાય છે. સેમ એ જ રીતે મતલબ કે બેક્ટેરિયા અને વાયરસ બંને એકબીજા સાથે અહીંયા જોઈન્ટ હતા, અહીંયા એ અલગ પડી જાય છે. ઓકે, એ પ્રોસેસને આપણે કહીએ છીએ મિત્રો બ્લેન્ડિંગ. બ્લેન્ડિંગ. ઓકે, સેમ એ જ રીતે અહીંયા આપણે મિત્રો ડ્રો કરીએ છીએ. એ જ વાયરસ એઝ ઇટ ઇઝ ડ્રો કરતા જઈએ છીએ. એકવાર આ કોન્સેપ્ટને તમે ક્લિયર સમજી જાઓ છો પછી એની માહિતી રજૂઆત ખૂબ ઇઝી છે. ઓકે, આમાં આ જે વાયરસ હતા એનું જનીન દ્રવ્ય અહીંયા અંદર એન્ટર થશે અને આપણે વાત કરી હતી સેમ એ જ રીતે જનીન દ્રવ્ય હું ડ્રો કરું છું. ઓકે, સેમ આ જ બેક્ટેરિયાથી અલગ પડેલો બેક્ટેરિયો ફેઝ છે એને આપણે બ્લેન્ડરની મદદથી અલગ કરેલો છે, બરાબર. આ એઝ ઇટ ઇઝ એ જ રીતે બેક્ટેરિયાથી વાયરસ મિત્રો અલગ થઈ ગયા. ક્લિયર વસ્તુ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે આ બેક્ટેરિયા પરથી વાયરસનું નોર્મલી કવચ, આ કવચ છે કેપ્સિડ છે અલગ થઈ ગયો. ઓકે, મતલબ અહીંયા થોડુંક હું તમને નોંધું છું કે કેપ્સિડ અલગ થાય, બરાબર. બાકી અહીંયા આ વાયરસનું બી જે અંદરની બાજુ રહેલું દ્રવ્ય છે એ આની અંદર આવી જાય છે. સેમ એ જ રીતે આ પ્રેક્ટિકલની અંદર બી વાયરસની અંદર રહેલું જનીન દ્રવ્ય અહીંયા આવી જાય છે. ઓકે, હવે થર્ડ સ્ટેજ આવે છે મિત્રો, એ છે સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશન. ઓકે, અને મેં તમને વાત કરી કે સેન્ટ્રીફ્યુગેશનનો મતલબ શું થાય છે, બરાબર. અલગ થઈ ગયેલા છે, છૂટા પડી ગયા છે, પણ હજુ બી અંદર મિક્સ છે. સેન્ટ્રીફ્યુગેશન દ્વારા આપણે બેક્ટેરિયા અને વાયરસને અલગ કરી શકીએ છીએ. એ આપણે નોંધીએ છીએ કે બેક્ટેરિયા અને વાયરસના મિશ્રણને સેન્ટ્રીફ્યુગેશન દ્વારા અલગ કરવા. ઓકે, તો અલગ કરેલા મિત્રો હું તમને દોરું છું અહીંયા. સેમ એ જ આકૃતિ અહીંયા ડ્રો થશે. બેક્ટેરિયા થર્ડ સ્ટેજ ચાલુ થાય છે, સેન્ટ્રીફ્યુગેશન. આ ઈ કોલાઈ બેક્ટેરિયા છે, બરાબર. અને અહીંયા હું પ્લસ બતાવું છું. પ્લસનો મતલબ એવો થાય કે ઈ કોલાઈ બેક્ટેરિયા એ એના વાયરસથી અલગ થયેલા છે. સેમ એ જ રીતે અહીંયા એનું જનીન દ્રવ્ય છે એઝ ઇટ ઇઝ જ ડ્રો કરું છું, બરાબર. જ્યારે એના અહીંયા જે ડ્રો કરીએ છીએ એ એનો
આ વાયરસ છે, બરાબર. મતલબ કે આ જે બેક્ટેરિયા જે છે, બેક્ટેરિયામાં ડીએનએ રેડિયો એક્ટિવ ન મળ્યા. ઓકે, કેમ ન મળ્યા? કારણ કે આ જે પ્રેક્ટિકલ હતો એમાં એમણે માધ્યમમાં સલ્ફરની સારવાર આપી હતી અને ડીએનએના બંધારણમાં સલ્ફર હોતો નથી. જ્યારે એમને નિતાર તમે એક વાયરસ દોરો, બે દોરો, એઝ ઇટ ઇઝ, કોઈ પ્રોબ્લેમ નથી. જ્યારે નિતારમાં રેડિયો એક્ટિવ પ્રોટીન મળ્યા. ઓકે, એક વસ્તુ ક્લિયર થઈ કે પહેલા બી આપણે જાણીએ છીએ મિત્રો, આનુવંશિક દ્રવ્ય કોને કહેવાય? એક સજીવમાં રહેલું દ્રવ્ય જ્યારે બીજા સજીવમાં જાય તો આપણે એને આનુવંશિક દ્રવ્ય કહીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે વાયરસમાંથી જે દ્રવ્ય આવેલું છે અહીંયા રેડિયો એક્ટિવ આપણે જોઈ નથી શકતા, કારણ કે એની ટ્રીટમેન્ટ એની આપેલી નથી. જ્યારે જે ઘટક રેડિયો એક્ટિવ થયો એ તો નિતારમાં જોવા મળ્યું, માધ્યમની અંદર જોવા મળ્યું, બરાબર. દાખલા તરીકે બેક્ટેરિયા અને વાયરસનું મિશ્રણ હોય તેમાંથી બેક્ટેરિયા અલગ થઈ જાય છે, બરાબર. આપણે એને અલગ કરી નાખ્યા અને માઇક્રોસ્કોપમાં જોઈએ છે તો આવી રચના જોવા મળે છે. જ્યારે જે નિતાર હતું એમાં વાયરસ રેડિયો એક્ટિવ જોવા મળ્યા. એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે વાયરસ નું આ જે પ્રોટીન છે એ બેક્ટેરિયામાં તો આવ્યું નથી, અને જો આવે નહીં તો એનું વહન ના થયું તો આપણે એને આનુવંશિક કહી શકીએ નહીં. ઓકે, સેમ એ જ રીતે અહીંયા એમણે જે નિતાર મળ્યો હતો એ નિતારમાંથી બેક્ટેરિયાને અલગ કરે સેન્ટ્રીફ્યુગેશન દ્વારા, અને એ બેક્ટેરિયાના કોષોને જ એમને માઇક્રોસ્કોપની અંદર જોયા, બરાબર. ત્યારે એમને એની અંદર આ રીતે રચના જોવા મળી, અને આમાં બેક્ટેરિયામાં રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળ્યું, બરાબર. પ્લસ તમને એ બતાવ્યું કે એના જે વાયરસનું કેપ્સિડ હતું એ તો એઝ ઇટ ઇઝ જ છે. જ્યારે કેપ્સિડ મતલબ કે પ્રોટીન રેડિયો એક્ટિવ ન મળ્યા. ઓકે, તો એના આધારે જ હવે આ જે ટોપિક છે એનો સારાંશ આવે છે. એમણે આ વૈજ્ઞાનિકે રજૂઆત કરી મિત્રો કે આવું કેમ થયું, બરાબર. તો તમે હવે એનો મેઇન કન્ક્લુઝન જ હું તમને સમજાવું છું કે આ જે પ્રેક્ટિકલ કર્યો એમણે, જેમાં અહીંયા બેક્ટેરિયાની અંદર રેડિયો એક્ટિવ ઘટક જ જોવા ના મળ્યો. જ્યારે આ જે પ્રેક્ટિકલ હતો, આ જે રજૂઆત હતી એમાં બેક્ટેરિયાની અંદર ડીએનએ રેડિયો એક્ટિવ દેખાયા, બરાબર. અહીંયા બી વાયરસમાંથી ડીએનએ આવે જ છે મિત્રો, પરંતુ અહીંયા રેડિયો એક્ટિવ નથી એટલે આપણે જ નથી જોઈ શકતા. પરંતુ અહીંયા વાયરસમાંથી જે બેક્ટેરિયામાં ડીએનએ રેડિયો એક્ટિવ દેખાય છે, એનો મતલબ એ થાય છે કે વાયરસમાંથી જે દ્રવ્ય આવેલું છે એ દ્રવ્ય ડીએનએ જ છે. ઓકે, આમ તેમણે રજૂઆત કરી કે વાયરસમાંથી આવનાર આનુવંશિક દ્રવ્ય ડીએનએ જ છે, બરાબર. જો આ પ્રેક્ટિકલની અંદર પ્રોટીન જો આવતો હોત, બરાબર, તો આપણને બેક્ટેરિયાની અંદર પ્રોટીનનું કંઈક લક્ષણ દેખાત. મતલબ આ બેક્ટેરિયા જે હતા એમનામાં પ્રોટીન તો નિતારમાં રહી ગયો, મતલબ વાયરસનું કેપ્સિડ એ બેક્ટેરિયાની અંદર દ્રવ્ય સ્વરૂપે દાખલ થયું નહીં. અને આમ બી આનુવંશિકતાનો મતલબ જ મિત્રો એવો થાય છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એનું વહન થવું. અને આ જનીન દ્રવ્યની ખાસિયત છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરવાની છે. જ્યારે અહીંયા એ જ વાયરસ હતું, એનું જનીન દ્રવ્ય જે ડીએનએ હતું એ આપણને આ
બેક્ટેરિયાના કોષમાં રેડિયો એક્ટિવ મળ્યું, મતલબ વાયરસમાંથી જે બેક્ટેરિયામાં દાખલ થયેલું જનીનદ્રવ્ય ડીએનએ છે, જ્યારે એના નિતારમાં કોઈ રેડિયો એક્ટિવિટી જેવું દેખાયું નહીં. અને આને આધારે મિત્રો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે જનીનદ્રવ્ય ડીએનએ જ છે. ઓકે, અથવા તમને કોઈ એક્ઝામની અંદર એ રીતે બી પૂછે કે જનીનદ્રવ્ય ડીએનએ છે એની સ્પષ્ટ માહિતી આપનાર વૈજ્ઞાનિકનો પ્રયોગ વર્ણવો, ત્યારે ગ્રિફિથ નથી લખવાનું, બરાબર. એનું ગ્રિફિથના પ્રયોગને આધારે જૈવ રાસાયણિક પ્રકૃતિની રજૂઆત કરવાવાળા 3 વૈજ્ઞાનિક હતા, એવરી, મેકાર્ટી અને મેક્લિઓડ. એ નથી રજૂ કરવાની, સ્પષ્ટ માહિતી આપી. તો ત્યારે આપણે પ્રયોગ લખવાનો છે હર્સી અને ચેઝ. અને આ પ્રયોગ મતલબ આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે, જેને આ રીતે રજૂઆત કરેલી છે, બરાબર. તમે સરળતાથી એને સમજી શકો એ રીતે. ઓકે, થેન્ક યુ.